शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे पृथगाभासकूटस्थौ अमुख्यौ तत्र तत्त्ववित् पर्यायेण प्रयुङ्क्तेऽहम् शब्दं लोके च वैदिके लौकिकव्यवहारेऽहम् गच्छामीत्यादिके बुधः विविच्यैव चिदाभासम् कूटास्कूटस्थात् तं विवक्षते असंगोऽहं चिदात्माहम् इति शास्त्रीयदृष्टितः अहं शब्दं प्रयुङ्क्तेयम् कूटस्थे केवले बुधः ज्ञानिता ज्ञानिते त्वात्मा आभासस्यैव न चात्मनः तथा च कथमाभासः कूटस्थोऽस्मीति बुध्यताम् नायं दोषश्चिदाभासः कूटस्थैकस्वभाववान् आभासत्वस्य मिथ्यात्वात् कूटस्थत्वावशेषणात् कूटस्थोऽस्मीति बोधोऽपि मिथ्या चेन्नेति को वदेत् नहि सत्यतयाभीष्टम् रज्जुसर्पविसर्पणम्। આમ ગ્રંથકારે કહ્યું કે અહમ એટલે કે હું એ શબ્દના ત્રણ અર્થ થાય છે. એક મુખ્ય અર્થ અને બીજા બે અમુખ્ય અર્થ. તો અજ્ઞાની મનુષ્યો જ્યારે હું એ શબ્દનો પ્રયોગ કરતા હોય ત્યારે અન્યોન્ય અધ્યાસ રૂપેણ કૂટસ્થ આભાસયો કૂટસ્થ અર્થાત આ પરમાત્મા આત્મા અને આભાસ ચિદાભાસ એ બંનેને એકીભૂય આ બંનેને એકીકરણ કરીને જ્યાં બે છે ત્યાં એક જુએ છે. આમ જ્યાં આત્મા અને અનાત્મા બે છે તો આત્મા અને અનાત્મા આ બંનેને ભેગા કરીને હું શબ્દનો પ્રયોગ કરે છે અજ્ઞાની મનુષ્યો. અને મોટાભાગના મનુષ્યો આ રીતે હું શબ્દનો પ્રયોગ કરતા હોય છે. એટલે જ્યારે હું એવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે હુંની અંદર આ બે અંશ રહેલા હોય છે. એક અધિષ્ઠાન અંશ અને બીજો ભ્રમ અંશ. એક અધિષ્ઠાન અંશ વાસ્તવિક સ્વરૂપ કૂટસ્થ ચૈતન્ય અને બીજો ભ્રમ અંશ ચિદાભાસ કે અહંકાર. તો ઉપાધિની અંદર અનાત્મામાં અહમ બુદ્ધિ હોવાને કારણે આ બેનું જાણે કે એકીકરણ થઈ ગયું, બેનું મિથુનીકરણ થઈ ગયું.
તો આ રીતે હું શબ્દનો મુખ્ય અર્થ થયો, જે અર્થમાં અજ્ઞાની પુરુષો કે મનુષ્યો આ હું શબ્દનો પ્રયોગ કરે છે. જ્યારે જ્ઞાની પુરુષમાં એ છે કે આત્મા અનાત્મા બંનેને જુદા કરે છે પોતાની બુદ્ધિમાં. પૃથક આભાસ કૂટસ્થ અમુખ્ય. જ્યારે ચિદાભાસને ચિદાભાસ રૂપે જાણવો, અનાત્માને અહંકાર રૂપે જાણવો અને આત્માને કૂટસ્થને આત્મા રૂપે જાણવો, આ પ્રકારનો વિવેક કરે છે જ્ઞાની પુરુષ. તેથી એ જરૂર હોય એ પ્રમાણે આ બે માટે અહમ શબ્દનો પ્રયોગ કરે છે. લૌકિક વ્યવહારે અહમ ગચ્છામિ ઇત્યાદિ કે હું જાઉં છું, ખાઉં છું, પીઉં છું, આવ્યો ગયો, આ પ્રકારે જ્યારે હું શબ્દનો પ્રયોગ કરે ત્યારે એ જાણી જોઈને એટલે સમજીને અહંકાર ચિદાભાસ અનાત્મામાં હું શબ્દનો પ્રયોગ કરે છે. એટલે એના મનમાં એ અનાત્મા આત્મા અને અનાત્મા બંનેનો વિવેક કરીને જ્યારે જરૂર પડે ત્યારે અનાત્મામાં હું શબ્દનો પ્રયોગ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે આત્મામાં હું શબ્દનો પ્રયોગ કરે છે. અજ્ઞાની પુરુષ આત્મા અનાત્મા બેને જુદા કરી શકતો નથી, આના માટે બંનેને ભેગા કરીને હું શબ્દનો પ્રયોગ કરે છે. જ્યારે જ્ઞાની પુરુષ આ બંનેનો ભેદ જાણતો હોવાને કારણે જરૂર હોય તે પ્રમાણે હું શબ્દનો પ્રયોગ કરે છે. અને તેથી લૌકિક વ્યવહાર હું ગયો, હું જાઉં છું, આ પ્રકારે જ્યારે તો જવાનું કાર્ય તો આ દેહ કરતો હોય, અનાત્મા કરતો હોય. તો એમ જ્યારે કે હું જઉં છું એમ કરે હું એટલે આત્મા એમ માનતો હોઈએ તો આત્મા અનાત્મા બંનેને ભેગા કરી નાખવામાં આવ્યા. એની ચર્ચા ગયા વખતે કરવામાં આવી. ત્યારે તો હું મનુષ્ય છું, આ હું એટલે કૂટસ્થ ચૈતન્ય. મનુષ્ય એટલે આ પ્રતિબિંબનો ચિદાભાસનો ઉપાધિનો ધર્મ, આ બેને ભેગા કરીને જ્ઞાની પુરુષ આ રીતે પ્રયોગ કરતો હોય. જ્યારે જ્ઞાની પુરુષ એ કૂટસ્થને હું કે અથવા તો આ ચિદાભાસને હું કે. જ્યારે લૌકિક વ્યવહાર કરતો હોય ત્યારે આ ચિદાભાસને હું કે હું જઉં છું, આવ્યો ગયો, ખાઉં છું, પીઉં છું વગેરે. અસંગોહમ ચિદાત્માહમ ઇતિ. જ્યારે શાસ્ત્રીય દૃષ્ટિ એની પોતાની દૃષ્ટિથી એટલે અન્યની દૃષ્ટિથી એ કરતો દેખાય, ભોગવતો જણાય, કરતો જણાય, ખાતો પીતો જણાય અને એ પોતે પણ કે હું ખાઉં છું પીઉં છું વગેરે, છતાં એની પોતાની દૃષ્ટિ કેવી છે? જેમ કે પેલો અભિનેતા ભલે ને ભિખારનો વેશ ભજવતો હોય ત્યારે હું ભિખારી છું, ભીખ માંગુ એમ કે, છતાં પણ એની પોતાની દૃષ્ટિ થઈ છે કે હું અભિનેતા છું, ભિખારી નથી. એને તેથી જ્યારે જરૂર પડે ત્યારે બંનેમાં હું શબ્દનો પ્રયોગ કરે. જ્યારે અભિનય કરતો હોય ત્યારે ભિખારીમાં હું અહમ પ્રત્યય હોય અને સ્વયંમાં અભિનેતામાં અહમ પ્રત્યય. તે રીતે આ જ્ઞાની પુરુષ પણ વ્યવહાર કરે ત્યારે અનાત્મામાં અહમ પ્રત્યય હોય અને શાસ્ત્રીય દૃષ્ટિથી કૂટસ્થ ચૈતન્યમાં અહમ પ્રત્યય હોય. અહમ શબ્દમ પ્રયુક્તયમ કૂટસ્થે કેવલે બુધ કેવલે કૂટસ્થે અહમ શબ્દમ પ્રયુક્તે. તો પ્રશ્ન કર્યો જ્ઞાનિતા જ્ઞાનતે તું આત્મા આત્મા ભાસસ્યૈવ ન ચ આત્મનઃ. પણ અજ્ઞાન તો અહંકારને જ છે, ચિદાભાસને છે અને જ્ઞાન વડે અહંકારને જ થવું જોઈએ. તો જ્ઞાન અને અજ્ઞાન એટલે જ્ઞાની હોવું અને અજ્ઞાની હોવું, જ્ઞાની પણ અને અજ્ઞાની પણ, આ બંને તો આભાસના ચિદાભાસના અહંકારના જ ધર્મ છે. આત્મા તો કૂટસ્થ નિર્વિકાર ચૈતન્યમાં અજ્ઞાની પણ હું અજ્ઞાની છું એ પ્રકારનો એક ભ્રમ. તો અજ્ઞાની પણ એ પણ એક વિકાર છે, જ્ઞાની પણ બીજો વિકાર છે. તો આ પ્રકારના વિકાર તો માત્ર અહંકારમાં ચિદાભાસમાં હોઈ શકે, કૂટસ્થ ચૈતન્યમાં આત્મામાં ન હોઈ શકે. તેથી કોણ કહે છે કે હું અજ્ઞાની છું? તો કે ચિદાભાસ કહે છે. તો કોણ કહે કે હું જ્ઞાની છું? તો કે હું એ પણ ચિદાભાસ જ કે. હવે ચિદાભાસ તો કૂટસ્થ ચૈતન્ય એક છે, ચિદાભાસ બીજો છે. તો ચિદાભાસ જયારે એમ કે હું અસંગ છું, કૂટસ્થ છું, ત્યારે કેમ કહી શકે? ભિખારી એમ કે ધારો કે તો હું તો કરોડપતિ છું, તો કેવી રીતે કહી શકે? એટલે પેલો જે ભીખ માંગે છે તે અને જેને ભીખ મળે છે તે તો પેલો ભિખારી જ છે. તો પેલો ભિખારી એમ કે હું તો કરોડપતિ છું, અભિનેતા છું, એમ કેમ કહી શકે? આપણે પેલા અભિનેતાની વાત કરીએ. અભિનેતા ભિખારીનો વેશ લઈ રહ્યો છે
અને આપણે હાથ મેળવે છે, આપણે જાણતા હોય તો હાથ મેળવે છે. તો કોણ છે? તો હું કરોડપતિ છું. અરે આ કોણ કહે છે હું કરોડપતિ છું? જે કહેતો હું ભિખારી છું એ જ કહે છે કે હું કરોડપતિ છું. તો હું ભિખારી છું એવું તો ભિખારી બોલો તો અભિનેતામાં હોય ના છે, કારણ કે કરોડપતિ છે. એટલે પેલો ભિખારી જેમ કે હું કરોડપતિ, ભિખારી હું કરોડપતિ છે એમ કેમ કહી શકે? તેવી રીતે આ અહંકાર કે ચિદાભાસ કે સંસારી એ કહે કે હું કૂટસ્થ છું, અસંગ છું. પણ કૂટસ્થ અસંગ કરતા જુદો છે. અને તેથી આ સંસારી કેમ કહે છે કે હું કૂટસ્થ છું, અસંગ છું? તો ખરેખર જુદો નથી. એ ભિખારી ખરેખર પેલા અભિનેતા કરતા કરોડપતિ કરતા જુદો નથી, એટલા માટે કહી શકે. નાયમ દોષ ચિદાભાસ કૂટસ્થૈક સ્વભાવવાન. જેમ ભિખારીનું વાસ્તવિક સ્વરૂપ કરોડપતિ છે, અંતે રીતે આ ચિદાભાસનું અહંકારનું વાસ્તવિક સ્વરૂપ કૂટસ્થ ચૈતન્ય જ છે. એવું કેમ કહો છો? આભાસત્વ મિથ્યાત્વાદ. એ ભિખારી પણ મિથ્યા છે. તેવી રીતે અહંકાર પણ, સંસારી પણ, ચિદાભાસ પણ મિથ્યા. આભાસત્વ મિથ્યાત્વાદ કૂટસ્થત્વ અવશેષણાત. એટલા જ માટે એ કહે છે કે હું કરોડપતિ છું, આ કહે છે હું કૂટસ્થ છું, અસંગ છું. કારણ કે એનું હું સંસારી પણ મિથ્યા છે. તો કોણ કહે છે કે હું કૂટસ્થ છું? કોણ કહે હું કરોડપતિ છું? પેલો ભિખારી કહે છે. તો ભિખારી જયારે એમ કહે કે કરોડપતિ છું ત્યારે તો મિથ્યા જ થયું ને. તેવી રીતે આ ચિદાભાસ કહે હું કૂટસ્થ છું. કૂટસ્થોસ્મિતિ બોધોપી. હું કૂટસ્થ છું આ પ્રકારનો બોધ કે જ્ઞાન પણ મિથ્યા છે. એ જ્ઞાન પણ મિથ્યા જ થયું. તો આ જ્ઞાન એ અંતઃકરણની વૃત્તિ છે. અંતઃકરણ પોતે અજ્ઞાનની ઉપજ છે, માટે અંતઃકરણની વૃત્તિઓ પણ અજ્ઞાનની ઉપજ છે. તેથી આ પ્રકારની અંતઃકરણની વૃત્તિ કે હું કૂટસ્થ છું, હું અસંગ છું, એ પણ અંતઃકરણ અજ્ઞાનની ઉપજ હોવાના કારણે મિથ્યા છે. અને માટે આ પ્રકારની વૃત્તિ કે આ પ્રકારનો ખ્યાલ કે હું કૂટસ્થ છું, અસંગ છું, એ પણ મિથ્યા છે. કૂટસ્થોસ્મિતિ બોધોપી મિથ્યા છે. નહીં કો તમે ક્યાં કહે છે કે મિથ્યા નથી? આ જ્ઞાન હું બ્રહ્મ છું, આ જ્ઞાન વૃત્તિ પણ મિથ્યા છે. નહીં સત્યતયા અભીષ્ટમ રજ્જુ સર્પ વિસર્પણમ. તો જયારે પેલો કહે કે અહીં સાપ જતો રહ્યો, સાપ એને જોયો અને થથરતો ત્યાં આગળ ટોર્ચ લાઈટ આપણે બતાવી, હવે જ્ઞાન તો રજ્જુ છે. એ શું કહે છે? સાપ જતો રહ્યો. તો સાપ જતો રહ્યો એ તો મિથ્યા વસ્તુ છે ને. સાપનું જ્ઞાન કેવું છે? સાપ જતો રહ્યો એ જ્ઞાન કેવું છે? જેવો સાપ એવું સાપનું જ્ઞાન. સાપ પોતે મિથ્યા હતો, માટે સાપ જતો રહ્યો એ પણ મિથ્યા જ છે. તો હા મિથ્યા જ છે. નહીં સત્યતયા અભીષ્ટમ રજ્જુ સર્પ વિસર્પણમ. આ રજ્જુ સર્પ ચાલી ગયો એ જે વાક્ય છે પણ સત્ય નથી, મિથ્યા જ છે. જો રજ્જુ સર્પ હોત તો ચાલી જવાનો પ્રશ્ન છે, એ નથી. એ રજ્જુ સર્પ પોતે પણ ભ્રમ છે. અને માટે આ રજ્જુ સર્પ જતો રહ્યો એ જ્ઞાન પણ એ જ કક્ષાનું છે. આ પ્રકારે ચર્ચા થઈ. હવે 17મા શ્લોકની ચર્ચા આગળ ચલાવે છે. જ્ઞાનસ્ય મિથ્યાત્વે તેન સંસાર નિવૃત્તિ ન સ્યાદ. આ વેદાંતી લોકો બધાને મિથ્યા કહે તો વેદ બધું જ મિથ્યા કહે. જેટલું સર્જન છે બધું મિથ્યા કહી દે. એટલે હું બ્રહ્મ છું આ જ્ઞાનને પણ લોકો મિથ્યા કહે છે. જ્ઞાનસ્ય મિથ્યાત્વે. ઓહો હું બ્રહ્મ છું આ પ્રકારનું જ્ઞાન, એટલે જ્ઞાન વૃત્તિ મિથ્યા હોય. તેને સંસાર નિવૃત્તિ ન સ્યાદ. આવા મિથ્યા જ્ઞાનથી સંસારની નિવૃત્તિ કેમ થઈ શકે? સાચું જ્ઞાન હોય તો જ સંસારની નિવૃત્તિ થાય. આ જ્ઞાન જે મિથ્યા છે એનાથી સંસારની નિવૃત્તિ કેમ થાય? ઈત આશંક્ય નિવર્ત્યસ્ય સંસારસ્યાપી તથાત્વા. તો કહે નહીં, જેનું નિવારણ કરવાનું છે એ સંસાર મિથ્યા હોવાના કારણે આ જ્ઞાન મિથ્યા હોય તો પર્યાપ્ત છે. નિવૃત્તન નિવૃત્તિ ઉપપદ્યતે. તો કહે છે હા સંસારની નિવૃત્તિ પણ યુક્ત છે. કારણ કે સંસાર જેનું નિવારણ કરવાનું છે એ પણ મિથ્યા છે. સરસ દૃષ્ટાંત આપે છે. 17મા શ્લોક કહે છે તાદૃશે નાપી બોધેન સંસારો હિ નિવર્તતે
યક્ષાનુરૂપો હિ બલિઃ ઇત્યાહુર્લૌકિકા જનાઃ તાદૃશેન વિબોધેન સંસારો હિ નિવર્તતે. તો ભલે ને આ બોધ, આ જ્ઞાન વૃત્તિ કે હું બ્રહ્મ છું, હું કૂટસ્થ છું, અસંગ છું, આ જ્ઞાન વૃત્તિ પણ મિથ્યા છે, અને છતાં પણ એના વડે, એ જ્ઞાન વૃત્તિ વડે મિથ્યા સંસારનું નિવારણ જરૂર થાય. એને દ્રષ્ટાંત આપ્યું, સ્વપ્ન વ્યાઘ્ર દર્શનેન નિદ્રા નિવૃત્તિવત. વિચાર કરો કે આપણને સ્વપ્ન આવ્યું, જે તે સ્વપ્ન આવતા હોય અને ઘણું પૂરું થાય ને, બહુ ડરતા હોઈએ જંગલમાં જવાનું છે, કોઈક આપણે જંગલમાં છોડી દેતા, અને ચારે બાજુ પેલા પશુઓને બધા ગર્જનાઓ સંભાળતા બહુ ભયંકર ડરતા હોઈએ આપણે. અને પછી આમ જોયું પેલો સાપ દેખાય ને પેલો બીજું દેખાય, આમ ચારે પક્ષીઓ જાત જાતના અવાજો કરતા હોય, એના એવું ભયાનક વાતાવરણ હોય. અને એકદમ મને સાપ દેખાયો, વાઘ દેખાયો, અને વાઘ દેખાયો એવો છળી ગયો, ચીસ પાડી અને જાગી ગયો. સ્વપ્ન વ્યાઘ્ર દર્શનેન નિદ્રા સ્વપ્ન નિવૃત્તિ. મારું સ્વપ્ન નિવૃત્ત થઈ ગયો, હું જાગી ગયો, સ્વપ્નમાંથી જાગી ગયો. શેને કારણે જાગી ગયો? સ્વપ્નના વાઘના દર્શનથી સ્વપ્નમાંથી જાગી ગયો. આમ સ્વપ્ન જો મિથ્યા હોય તો સ્વપ્નનો વાઘ પણ મિથ્યા છે, અને સ્વપ્નના વાઘનું દર્શન પણ મિથ્યા છે. સ્વપ્ન મિથ્યા છે માટે સ્વપ્નનો વાઘ મિથ્યા છે, અને તેથી આ વાઘ છે એ પ્રકારનું મારું જે જ્ઞાન જે સ્વપ્ન એ પણ કેવું છે? મિથ્યા છે ને. ખરેખર ત્યાં કોઈ વાઘ નથી, પરંતુ એ મિથ્યા જ્ઞાનને કારણે હું સ્વપ્નમાંથી જાગી ગયો. તો મિથ્યા હંમેશા મિથ્યાની નિવૃત્તિ કરે, અને પ્રતિયોગી કહેવાય. તો જેવી રીતે આ વીજળીમાં બધી શક્તિ હોવા છતાં પણ વીજળી અંધકારનું નિવારણ ના કરી શકે. વીજળી જ્યારે બલ્બ દ્વારા કે એવા કોઈ સાધન દ્વારા પ્રકાશના રૂપમાં પરિણત થાય ત્યારે જ અંધકારનું નિવારણ કરી શકે. નિવારણ કરવા માટે સમાન સત્તા જોઈએ. જે પ્રકારની સત્તા અંધકારને છે એ પ્રકારની સત્તા પ્રકાશ ધરાવે તો એ પ્રકારના પ્રકાશથી અંધકારનું નિવારણ થાય. વીજળી પોતે પ્રકાશ સ્વરૂપ છે, પણ એ પ્રકાશ જુદી કક્ષાનો હોવાના કારણે અંધકારનું નિવારણ ના કરી શકે. તે રીતે આ મિથ્યા સંસારનું નિવારણ કરવા માટે મિથ્યા જ્ઞાન પર્યાપ્ત છે. જેમ કે આપણી ગાયને આવો ભ્રમ થઈ ગયો ને, હું બંધાયેલી છું. ખરેખર તો બંધાયેલી નથી, પણ ગુરુજીએ કહ્યું શિષ્યને, ગાયને બાંધી દીધી, બાંધવાની ચેષ્ટા કરે રોજની જેમ. તો ગાયમાં આ પ્રકારનો ભ્રમ જન્મ્યો, હું બદ્ધ છું. બીજે સવારે શિષ્ય ગાયને લઈ જવા માંગતો હતો ચાર ચરાવવા માટે, અને પૂંછડી આંબળી, પણ ગાય તો હટે જ નહીં ત્યાંથી. એટલે ગુરુજીને પૂછ્યું કે મહારાજ આ ગાય તો ચાલતી નથી. તો કે તેને છોડી, મારાથી બાંધી જ નથી એને. તો કે ના ના, તે બાંધી ગઈકાલે એ જ રીતે એને છોડ. પેલા ગુરુજીની વાત સમજે નહીં, પેલો કઈ વાંધો નહીં, ગયો અને ગાયને છોડવાની ચેષ્ટા કરી. જે પ્રકારની ચેષ્ટા બાંધવાની હતી એ પ્રકારની ચેષ્ટા છોડવાની, અને ઓહો, કામ થઈ ગયું. ગાયનો ભ્રમ જતો રહ્યો. એને ભ્રમ હતો હું બદ્ધ છું. એ જ જગ્યા એ પ્રકારનું જ્ઞાન સ્થાપિત થયું, હું મુક્ત છું. હવે ગાય જેને એમ કે હું મુક્ત છું, એ જ્ઞાન કેવું છે? એ મિથ્યા જ્ઞાન એટલા માટે કહેવાય કે ગાય તો મુક્ત હતી જ. જો ખરેખર ગાયને બાંધવામાં આવી હોત અને પછી છોડવામાં આવી હોત અને ગાય કે હું મુક્ત થઈ, તો એ જ્ઞાન સાચું એટલા માટે કહેવાય કે બદ્ધ હતી અને મુક્ત થઈ. પરંતુ બંધાયેલી છું એ પ્રકારનું જે ગાયનું જ્ઞાન શું હતું? ભ્રમ હતો. હું બદ્ધ છું એ ભ્રમ હતો, અને તેથી હું મુક્ત છું એ પણ બીજો ભ્રમ જ છે. પરંતુ હું બદ્ધ છું એ ભ્રમનું નિવારણ કરવા માટે એ જ કક્ષાનું જ્ઞાન જોઈએ, હું મુક્ત છું. એટલે કારણ કે બંધન મિથ્યા છે, માટે મિથ્યા જ્ઞાનથી મિથ્યા બંધનનું નિવારણ થઈ શકે. તાદૃશેના વિબોધેન સંસારો હિ નિવર્તતે. જેવી રીતે સ્વપ્નના વ્યાઘ્રના દર્શનથી સ્વપ્નની નિવૃત્તિ થાય, અંતે રીતે આ પ્રકારના જ્ઞાનથી હું બ્રહ્મ છું, હું કૂટસ્થ છું, અસંગ છું,
એ જ્ઞાન વૃત્તિથી હું દેહ છું, સંસારી છું, આ પ્રકારની બીજી વૃત્તિનું નિવારણ થાય. એક વૃત્તિનું નિવારણ કરવા માટે બીજી વૃત્તિ જોઈએ. બ્રહ્મ નિવારણ ના કરી શકે. બ્રહ્મ તો હું છું જ, છતાં પણ એ સત્ય અમારા ભ્રમનું નિવારણ કરી શકતું નથી. હું અજ્ઞાની છું, સંસારી છું, દુઃખી છું. ખરેખર એ મારો જે ભ્રમ છે એ ભ્રમને પ્રકાશિત કરનાર કોણ? બ્રહ્મ. સાક્ષી, ચેતા, કેવલો, નિર્ગુણશ્ચ, આ બધાનો સાક્ષી છે. એ બ્રહ્મ કામ નથી લાગતો. આ વીજળી કામ ના લાગે અંધકાર દૂર કરવા માટે. એ વીજળી જ્યારે બલ્બ પર આરૂઢ થાય અને પ્રકાશ રૂપો પરિણમે ત્યારે જેમ અંધકારનું નિવારણ કરે, તેમ બ્રહ્મ પણ જ્યારે પેલી વૃત્તિ પર આરૂઢ થાય એને આપણે અવતાર કહીએ, આધ્યાત્મિક અવતાર. ભગવાનનો અવતરણમ, નીચે ઉતરી આવવું. ભગવાન જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન અથવા નિર્વિકાર, નિર્ગુણ, નિર્વિશેષ છે, એક વિશેષ ધારણ કરે તો જ રાવણ, કુંભકર્ણ વગેરેનું હનન થાય, નહીં તો ના થાય. અને કદાચ રાવણ, કુંભકર્ણ તો મરે એની જાતે જ મરે, કદાચ કશું કર્યા વગર. એ વીર હતે જગદુપરી સુખમ તથઈ તે કુર્વંતુ નામ નરકાય ચિરાય પાપમ. એ પાપ કરી નરકમાં જઈને એમનો નાશ થવાનો છે. પણ છતાંય પણ દશરથ રાજાને એવું જે એની જે એવી એમની માંગણી હતી કે ભગવાન મારા પુત્ર રૂપે અવતરે, એ તો ભગવાન વૈકુંઠ બેઠા ના કરી શકે. એને મારે પુત્ર રૂપે અવતરવું જ પડે. અને તેથી અવતરણમ, નિર્વિશેષ, વિશેષ ગ્રહણ કર્યા. અને તો જ દશરથ રાજાની ઈચ્છા પૂરી થાય, નહીં તો ના થાય પૂરી. તો તેવી રીતે અવતાર કાર્ય કરવા માટે એ પ્રકારની ઉપાધિ ભગવાને જેમ સ્વીકારવી પડે છે, તો જ રાવણનો વિનાશ થાય. જો ભગવાન રામ રૂપે બને તો તે રીતે આ સંસારનું ત્યારે નિવારણ થાય જ્યારે ભગવાન એ વૃત્તિ પર આરૂઢ થાય, વૃત્તિરૂપે વિશેષ સ્વીકાર કરે અને એ બ્રહ્મ જે છે, હું બ્રહ્મ છું, એ પ્રકારની વૃત્તિનો વિષય બને. ત્યારે હું દેહ છું, આ પ્રકારના ભ્રમનું નિવારણ થાય. એટલે બીજી પંક્તિમાં ગ્રંથકાર પોતે દૃષ્ટાંત આપે છે. તત્ર યાદૃશો બલિ, યાદૃશો યક્ષ તાદૃશો બલિ. જેવો દેવ તેવું નૈવેદ્ય બલિ. શું ગુજરાતીમાં કહે છે ને, છાણના દેવતાને કપાસની આંખ, એવું કહે છે ને. છાણના દેવતાને આંખ આપણે લગાવીએ તો કપાસની આંખ, એના માટે રત્નની જરૂર નથી. તો જેવો દેવ તેવો બલિ. તો એટલે આવી કહેવત છે. એથી લૌકિક ગાથામ, તો જો લોકો પણ જાણે છે આ વસ્તુ. લૌકિક ગાથા એટલે શું? આ લોકો જો કહેતા હોય છે એની પાછળ ઘણું ડાપણ ઘણું વ્યક્ત થતું હોય છે. ઘણી વાર જીવનના મહાન રહસ્યો એ દ્વારા વ્યક્ત થતા હોય, કદાચ એમ બોલનાને ખબર ના પણ હોય તોય પણ આ લોકવાયકાઓ ચાલી આવતી હોય કે અમુક આવી લૌકિક જે શબ્દ પ્રયોગો થતા હોય એની પાછળ અમુક પ્રકારનું આપણું ડાપણ વ્યક્ત થતું હોય છે. યાદૃશો યક્ષ તાદૃશો બલિ. જેવો યક્ષ, જેવો દેવતા તેવો બલિ. એટલે કે ને પેલા શીતળા માતાને એક જણાએ ઉપાસનાને પ્રસન્ન કર્યા. શીતળા માતા પ્રસન્ન થયા. આ ભક્ત કે બોલ, ભક્તને કે તું માંગે દે આપો. માતાજી મારે ઘોડો જોઈએ છે. સીતારામ કહે મૂર્ખ, હું તને ઘોડો આપી શકતી હોત તો હું ગધેડા પર શું કામ આવત. જેવા દેવ તેવો બલિ, અને જેવું છે. તો જેવી રીતે જે પ્રકારનો પ્રશ્ન ઉકેલવો હોય એ પ્રકારનો જ ઉકેલ જોઈએ. તો સંસાર મિથ્યા હોવાના કારણે હું બ્રહ્મ છું એ મિથ્યા જ્ઞાન વૃત્તિ, એ મિથ્યા સંસારનું નિવારણ કરવા માટે સક્ષમ છે, અર્થાત તો યોગ્ય છે. અને તેથી કહ્યું કે હા, આ જ્ઞાન વૃત્તિ પણ મિથ્યા છે એવું સ્વીકારવામાં મને કોઈ વાંધો નથી. અને એ જ મિથ્યા સંસારનું નિવારણ કરવા માટે એ મિથ્યા જ્ઞાન વૃત્તિ પર્યાપ્ત છે. બસ આ બધું કહ્યું. ઉપપાદમર્થમ ઉપસંહરતી. ટૂંકમાં પેલો શ્લોક એમાં પુરુષ શબ્દ સમજાયો. પાછું ભૂલી જવાય ને એટલે પછી તો યાદ કરાવવો પડે ને.
आत्मानं चेद विजानीयात् अयम अस्मीति पुरुषः किमिच्छन् कस्य कामा। આટલો એક શ્લોક યાદ રહે તો એ ઘણું થશે. આ પ્રકરણ આપણે ભણીએ છીએ પણ એક શ્લોક આટલો યાદ રહે. આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મીતિ પુરુષઃ. આ પુરુષ શબ્દના અર્થની ચર્ચા ચાલી રહી છે. ગ્રંથકારે પ્રારંભમાં પ્રતિજ્ઞા કરી કે શ્રુતિનું શાસ્ત્રનું આ જે વાક્ય છે એ વાક્યનું જે તાત્પર્ય છે એ આ પ્રકરણની અંદર એનું સ્પષ્ટીકરણ કરવામાં આવશે, જેથી આ જીવનમુક્ત મહાપુરુષ છે એ જે પ્રકારની તૃપ્તિ અનુભવે છે એ તૃપ્તિ આપણને સ્પષ્ટ થશે. એટલા માટે આ પ્રકરણને તૃપ્તિ દીપ પ્રકરણ કહેવામાં આવ્યું. જીવનમુક્ત જ્ઞાની પુરુષની તૃપ્તિ છે એ તૃપ્તિને પ્રકાશિત કરતો હોવાને કારણે આ પ્રકરણને તૃપ્તિ દીપ પ્રકરણ કહેવામાં આવ્યું. તો આખા પ્રકરણમાં 300 શ્લોકના 7મા પ્રકરણમાં આ એક જ શ્લોક એની વિસ્તારથી સમજાવવા, વિસ્તારનું વ્યાખ્યાન કરવું એ ગ્રંથકારની પ્રતિજ્ઞા છે. તો આખા શ્લોકની વ્યાખ્યા કરવા માટે દરેક પદની વ્યાખ્યા થવી જોઈએ, તો જ વાક્ય સમજાય. અને એક પદ રહે છે. પુરુષ શબ્દ લીધો પહેલા એમણે. આ પુરુષ શબ્દનો અર્થ શું તે સમજાયું આટલા બધા શ્લોકોમાં. એ સમજાવવા માટે પહેલા તો એમણે સૃષ્ટિનું વર્ણન કર્યું કે જગતમાં એક ઈશ્વર નામનું તત્વ છે ને જીવ નામનું તત્વ છે. આ જીવ ને ઈશ્વર બંને તત્વો ખરેખર તો માયાના કારણે જ ઉભા થયેલા ભ્રમ છે. એક ઈશ્વર સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે. આ જગતના ઉપાધિ બધી ઈશ્વરે રચેલી છે. ઉપાધિમાં અહમ ભાવ ધરાવવો અને પોતાને સંસારી માનવો એ જીવની સૃષ્ટિ છે. તો આ રીતે જે પોતાને જીવ માને છે, સંસારી માને છે એ આ પુરુષ છે, જીવાત્મા. તો કેવી રીતે પુરુષ કેવો છે તો કહેવામાં આવ્યું કે એને એ બધું જે સમજાવવામાં આવ્યું અત્યાર સુધી 18મા શ્લોકમાં હવે એ પુરુષ શબ્દ જેનું વિવેચન કરવામાં આવ્યું એનો ઉપસંહાર કરે છે. કહે છે તસ્માદાભાષ પુરુષઃ સકૂટસ્થો વિવિચ્યતમ કૂટસ્થોસ્મીતિ વિજ્ઞાતુમ અર્હતીત્યભ્યધાત શ્રુતિઃ. તસ્માત તે કારણથી યસ્માત કૂટસ્થૈવ ચિદાભાસસ્ય નિજમ સ્વરૂપમ. કારણ કે આપણે જેને પુરુષ કહીએ છીએ, જીવાત્મા કહીએ છીએ, સંસારી કહીએ છીએ, ચિદાભાસ કહીએ છીએ, અહંકાર કહીએ છીએ, એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? કૂટસ્થ બ્રહ્મ. એનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ છે. જેને મળે કૂટસ્થ શબ્દ આપણો, કૂટસ્થ નિર્વિકાર આત્મા, અસંગ. અસંગ અર્થાત જે કશા સાથે જોડાયેલો નથી, જે કશા સાથે જોડાઈ શકે નહીં. સદાવર સમજાવવા આવ્યું કે ધી અર્થાત બુદ્ધિમાં અંતઃકરણમાં પ્રતિબિંબિત થયેલો આ જે કૂટસ્થ આત્મા છે એને ચિદાભાસ અહંકાર કહેવામાં આવ્યો એ જીવાત્મા છે. પણ એની સાથે જોડે જોડે આ ચૈતન્યને પણ ઉમેરવામાં આવ્યું. એટલે કહ્યું તસ્માત આભાસ પુરુષ. કારણ કે કૂટસ્થ અસંગ આત્મા એ ચિદાભાસનું અહંકારનું વાસ્તવિક સ્વરૂપ છે. માટે તો બરોબર છે નહીં. એટલે આગળ એટલું યાદ હશે બધાને. આગળ બતાવવામાં આવ્યું કે જેમ પેલા જળપાત્રમાં પ્રતિબિંબ પડે એ પ્રતિબિંબ વાસ્તવિક સ્વરૂપ છે સૂર્ય. એટલા માટે પ્રતિબિંબની ચર્ચા કરવામાં સૂર્યની ચર્ચા થવી જોઈએ. સૂર્યને હંમેશા એનો સમાવેશ થવો જોઈએ. અને તે જ રીતે ચિદાભાસપણા કૂટસ્થ અસંગ આત્માનું પ્રતિબિંબ સમાન હોવાને કારણે એ ચિદાભાસની ચર્ચામાં એનું જે બિંબ છે કૂટસ્થ અસંગ એનો સમાવેશ થવો જોઈએ. એટલે કહ્યું તસ્માત આભાસ પુરુષ. કારણ કે પ્રતિબિંબનું વાસ્તવિક સ્વરૂપ બિંબ છે. અંતે રીતે આ ચિદાભાસનું અહંકારનું જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ કૂટસ્થ છે, અસંગ આત્મા છે, બ્રહ્મ છે. અંતેથી આભાસ પુરુષ સ કૂટસ્થ. એટલે પુરુષ શબ્દનો અર્થ થયો આ કૂટસ્થ સહિતનો ચિદાભાસ. સ કૂટસ્થ કૂટસ્થેન સહ વર્તતે ઇતિ સ કૂટસ્થ. કૂટસ્થ સહિત ચિદાભાસ. આમ કૂટસ્થ સહિત ચિદાભાસ એનું નામ જીવાત્મા, એનો અહીંયા આગળ પુરુષ એ શબ્દથી નિર્દેશ કરવામાં આવ્યો. તમ વિવિચ્ય
તમ કૂટસ્થમ વિવિચ્ય મિથ્યાભૂતાત સ્વસ્માદ વિવિચ્ય. તમ વિવિચ્ય, પાછું તમ એટલે તમ ચિદાભાસમ ને તમ કૂટસ્થમ વિવિચ્ય. ટૂંકમાં આ કૂટસ્થ અને ચિદાભાસ બંનેનો વિવેક કરીને બંનેને જુદા પાડીને બુદ્ધિમાં કે ચિદાભાસ એટલે કે પેલું પ્રતિબિંબ એ તો મિથ્યા છે અને બિંબ એ વાસ્તવિક સ્વરૂપ છે. એ રીતે તમ કૂટસ્થમ વિવિચ્ય, પેલા બિંબને સૂર્યને પેલા પ્રતિબિંબ કરતા જુદું પાડી દેવું જોઈએ. કેમ જુદું પાડી દેવું જોઈએ? માત્ર આ પ્રકારના ભ્રમની નિવૃત્તિ. અત્યાર સુધી આ પ્રતિબિંબને સૂર્ય માનતો હતો અને તેથી એના એવો ખ્યાલ હતો કે આ સૂર્ય તો નિસ્તેજ છે, ચલન તો કે ચલાયમાન છે અથવા તો કે એનામાં ચંચળતા છે, આ પ્રકારનો ભ્રમ હતો. એમાંથી કૂટસ્થને પેલા બિંબને જુદો કરે કે આ બિંબ સાચું છે, આ તો ચંચળતા, આ નિસ્તેજતા આ બધું મિથ્યા છે. અને જયારે નિસ્તેજ દેખાય ત્યારે પણ એ પ્રકાશ સ્વરૂપ છે, ચંચળ જણાય ત્યારે પણ એ સ્થિર છે. અને તે રીતે હું કૂટસ્થ છું. અને આ રીતે જે વિકાર છે કૂટસ્થ નિર્વિકાર, હું ની અંદર વિકાર પણ છે, નિર્વિકારતા પણ છે. આજે આપણે હું કહીએ છીએ એનો એક અંશ કેવો છે? પરિવર્તનશીલ છે. એક અંશ કેવો છે? પરિવર્તન રહિત છે. હું કરતા છું, હું ભોગતા છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું સુખી છું, હું દુઃખી છું. આ સુખી દુઃખી કરતા ભોગતા કેવો છે? પરિવર્તનશીલ અંશ. હું છું એ પરિવર્તન રહિત અને કોઈ કૂટસ્થ અંશ છે. આ બે અંશને જુદા પાડવાની જરૂર છે. અર્થાત બંનેને એ જેવા છે તેવા જાણવાની જરૂર છે. જુદા પાડવા અર્થાત એ બંને જેવા છે તેવા જાણવાની જરૂર છે કે આ પુરુષ સ્ત્રી કરતા ભોગતા સુખી દુઃખી આ બધા ઉપાધિના ધર્મ છે. અને વાસ્તવમાં હું છું એ આ દરેકનું વાસ્તવિક સ્વરૂપ છે. આ પ્રકારની સમજ એનું નામ વિવેક જ્ઞાન કે પેલા હું છું ને પેલા પુરુષ સ્ત્રી ઉપાધિથી ચિદાભાસથી જુદો પાડ્યો. લક્ષણયા કૂટસ્થોસ્મિતિ અહમ કૂટસ્થ, હું કૂટસ્થ છું, હું નિર્વિકાર છું. ઇતિ અવગંતુમ શક્નોતિ વિજ્ઞાતુમર્હતિ. અને આ રીતે આ પુરુષે જીવે, આ પુરુષે એટલે આ જીવાત્માએ આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે ટૂંકમાં પુરુષ કે જીવાત્મા જ જાણે છે. આ જીવાત્મા પોતાનું વાસ્તવિક સ્વરૂપ જે કૂટસ્થ આત્મા છે એને પેલા ચિદાભાસથી ઉપાધિની સાથેના અધ્યાસમાંથી મુક્ત કરે છે. અને આ રીતે હું કૂટસ્થ છું આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તો જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને લક્ષણાવૃત્તિ કહેવામાં આવે એટલા જ માટે કે કૂટસ્થ કે અસંગ આત્મા એ કોઈ હુંનો સીધો વિષય ન બની શકે અને છતાં પણ એ જ્ઞાનનો વિષય બને છે. તેથી લક્ષણાવૃત્તિથી અવગંતુમ શક્નોતિ. આ ચિદાભાસ અહંકાર જીવાત્મા હું અસંગ કૂટસ્થ છું આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને તેથી શ્રુતિ કહે છે પુરુષ અયમ અસ્મિ ઇતિ. શ્રુતિ કહે છે આત્માનમ ચેદ જાનયાત, જો આત્માને પોતાને જાણે અયમ અસ્મિ ઇતિ આ કૂટસ્થ હું છું એ રીતે, આ બ્રહ્મ હું છું, કૂટસ્થ હું છું એ રીતે. પુરુષ કેમ જાણે છે? એટલા માટે પ્રશ્નો કરવામાં આવે. આપ તો કહેજો પુરુષ તો ચિદાભાસ છે, ચિદાભાસ તો મિથ્યા છે. એ મિથ્યા પોતાને જાણી કેમ શકે કે હું કૂટસ્થ છું? કૂટસ્થ સત્ય છે તો મિથ્યા કેમ પોતાને જાણી શકે કે હું કૂટસ્થ છું? તો કે નહીં, આ ચિદાભાસ ભલે મિથ્યા રહ્યો પણ કૂટસ્થનું વાસ્તવિક સ્વરૂપ છે. અને એટલા માટે જાણી શકે કે હું વાસ્તવમાં મારી જાતને ચિદાભાસ કે અહંકાર માનું છું, સંસારી માનું છું, ત્યારે વાસ્તવમાં હું કૂટસ્થ છું, અસંગ છું એમ જાણી શકે છે. એટલા માટે કહ્યું કે ત્રણ પ્રકારની અહમ વૃત્તિના ત્રણ અર્થ કયા. એક તો અજ્ઞાનમાંથી જન્મેલો અર્થ જેમાં આ અહમ અને પુરુષ એટલે કે મનુષ્ય ભેગા કરવામાં આવ્યા. અને જયારે વિવેક જ્ઞાન થાય ત્યારે અહમને અહમ રૂપે જાણવામાં આવે અને ઉપાધિને ઉપાધિ રૂપે જાણવામાં આવે. અને તો આ ચિદાભાસ જરૂર જાણી શકે હું કૂટસ્થ છું, હું અસંગ છું એવું જાણી શકે છે. મારે શ્રુતિ કહે છે અયમ અસ્મિ પુરુષ. એ જાણી ન શકતો શ્રુતિ કહેતો જ નહીં ને.
તો શ્રુતિ કહે છે એ જ બતાવે છે કે આ પુરુષ અર્થાત આ જીવાત્મા પોતાને હું કૂટસ્થ એ પ્રકારે જાણી શકે છે. એટલે કે કૂટસ્થોસ્મી તે વિજ્ઞાતું અર્હતિ, હું કૂટસ્થું જે પ્રકારે જાણવા માટેની શક્યતા ધરાવે છે, યોગ્યતા ધરાવે છે. અને તેથી અભ્યદાત શ્રુતિ એટલા માટે અસ્મિ ઇતિ અભ્યદાત એટલે શ્રુતિ કહે છે કે હું છું, હું આત્મા કૂટસ્થ છું. એવં પુરુષ અસ્મિ ઇતિ પદદ્વય પ્રયોગ અભિપ્રાય અભિધાય એટલે આટલા શ્લોકોની અંદર આ ગ્રંથકારે પુરુષ અસ્મિ પુરુષ કહે છે કે હું છું, હું કૂટસ્થ છું. તો આ પ્રકારે આ પુરુષ કેવી રીતે જાણે એ આટલા શ્લોકમાં સમજાયું. હવે અયમ અયમ એટલે કે આ અયમ એ પદપ્રયોગ અભિપ્રાયમાં. હવે ગ્રંથકાર અયમ આ શબ્દ જે વાપરે છે શ્રુતિ એ શબ્દ પ્રયોગનો શું અભિપ્રાય છે? શામળા શ્લોકમાં શ્રુતિ અયમ એ શબ્દનો પ્રયોગ કરે છે એ હવે સમજાવે છે. 19મા શ્લોકમાં કહે છે અસંદિગ્ધા વિપર્યસ્ત બોધો દેહાત્મનીક્ષ્યતે તદ્વદત્રેતિ નિર્ણેતુમ અયમિત્યવિધીયતે. જો આયમ આ છે અયમ ન થાય કે આ હંમેશા આ એવું સર્વનામ આપણે સંગ્રહ વાપરીએ જે આપણા જ્ઞાનનો વિષય હોય, જે પ્રત્યક્ષ છે કે સીધે સીધા જ્ઞાનનો વિષય હોય કે અપરોક્ષ જ્ઞાનનો વિષય હોય એનો અયમ એટલે અસ્મતમાંથી અયમ આવા સર્વનામનો પ્રયોગ એને માટે થાય જે આપણા સ્પષ્ટ જ્ઞાનનો વિષય હોય. એના માટે આપણે કહીએ કે આ ઘડો, આ પુસ્તક, આ માઇક્રોફોન, આ ટેબલ, આમ જે પદાર્થો આપણા સ્પષ્ટ જ્ઞાનના વિષય હોય એના માટે આપણે અયમ શબ્દ વાપરીએ. ઇદમ પણ વપરાય. અયમનો અયમ છે પુલ્લિંગ છે ઇદમ, તો આ ઇદમ વાસ્તે પણ એવું થાય. પણ અહીંયા અયમ કારણ કે પુલ્લિંગ શબ્દ છે તો અયમ શબ્દથી શ્રુતિ શું કહેવા માંગે છે? અસંદિગ્ધ અવિપર્યસ્ત બોધ. બોધ એટલે કે જ્ઞાન, એવા પ્રકારનું જ્ઞાન અસંદિગ્ધ જેમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. અવિપર્યસ્ત એવું જ્ઞાન જેમાં કોઈ વિપર્યય નથી, અર્થાત જેમાં કોઈ પ્રકારનો ભ્રમ નથી, જેમાં કોઈ પ્રકારની વિપરીતતા નથી. ટૂંકમાં આ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. એવું જ્ઞાન હોવું જોઈએ જેમાં કોઈ સંશય ના હોય, જેમાં વિપરીત ભાવના ના હોય. વિપરીત ભાવના એટલે કે આ દેહને એક વસ્તુને બીજી વસ્તુ માનવી. આમ રજ્જુને સર્પ માનવો આનું નામ છે વિપરીત જ્ઞાન, દેહને આત્મા માનવાનું નામ છે વિપરીત જ્ઞાન. તો એ જ્ઞાન ના કહેવાય, એ ભ્રમ કહેવાય. એને જ્ઞાન કહેવાય જેમાં એ પ્રકારનું વિપરીતપણું ન હોય અને કદાચ સંશય હોય. આ શું છે? આ દોરડું છે કે પછી આ સાપ છે કે પછી આ કંઈ લાકડી છે? એટલે એવું લાગે, હમણાં લાગે આ દોરડું છે, પછી કે ના સાપ છે, ના આ તો સોરડું છે, ના તો આને સંશય કહેવાય. એને પણ જ્ઞાન ના કહેવાય. એટલે જે જ્ઞાનમાં આ પ્રકારનો સંશય હોય એને પણ આપણે જ્ઞાન અપરોક્ષ જ્ઞાન કહે છે. અયમ એ અપરોક્ષ જ્ઞાનનો જે વિષય છે એને મળે અયમ એ પ્રકારના એ સર્વનામનો પ્રયોગ કરવામાં આવ્યો. તો અપરોક્ષ જ્ઞાન કોઈ દૃષ્ટાંત ખરું? અપરોક્ષ જ્ઞાનનો કોઈ અનુભવ છે આપણને? તો કે હા, એ પ્રકારનું અપરોક્ષ જ્ઞાન છે. કેવા જ્ઞાનને સ્પષ્ટ જ્ઞાન કહેવાય? કેવા જ્ઞાનને સ્પષ્ટ જ્ઞાન કહેવાય? જે જ્ઞાનમાં સંશય પણ ના હોય અને વિપર્યય પણ ના હોય. બોધ દેહાત્મને ઈક્ષતે. તો કે આપણે બધાને અત્યારે જ્ઞાન છે, સ્પષ્ટ જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? અપરોક્ષ જ્ઞાન. શેનું? દેહાત્મની. કોઈ પ્રકારનો સંશય પણ નથી કે આ દેહ હું છું. હું જયારે જાહેર કરું હું પુરુષ છું કે સ્ત્રી છું કે મનુષ્ય છું, એમાં મને કોઈ સંશય નથી. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડી મને પૂછ્યો તોય કોઈ સંશય વગર કે કોણ છે? તો કે સ્વામીજી છું. ટેલિફોન આવે અને ઉત્તર આપો, કોઈ સંશય નથી મને. ખરેખર સ્વામીજી છો? બરાબર, સ્વામી એવો અવાજ તો સ્વામી જેવો નથી. અરે હું કહું છું ને સ્વામીજી છું, અવાજ આવે કે બેસી ગયો અવાજ છે. ચાલો ગમે તો
કોઈ પ્રકારનો તમે ગમે તે કહો મારામાં સંશય ઉભો થાય છે, એ વસ્તુમાં તો ના જ થાય. હું ક્યાં છું ને કેવો છું બધામાં કદાચ સંશય ઉભો થાય, પરંતુ દેહ છું એ જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય ઉત્પન્ન થતો નથી. એમાં ભૂલ પણ ના કરો. કોઈ દાડો માઇક્રોફોનને હું કહું, કોઈ દાડો પુસ્તકને હું કહું, કોઈ દાડો દેહને હું કહું, એવું પણ ના થાય. કોઈ પ્રકારના સંશય વગર, વિપર્ય વગર આ દેહને હું આત્મા કહું છું. એટલે અત્યારે આપણને આવું સંશય અને વિપર્ય રહિતનું સ્પષ્ટ જ્ઞાન છે. દેહાત્મને ઈક્ષતે, આ દેહને આત્મા માનવો એ જે જ્ઞાન અજ્ઞાની મનુષ્યને હોય છે એ કેવું છે? કોઈ પ્રકારના સંશય અને વિપર્ય વગરનું હોય છે. બસ આ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન કોને કહેવાય એનું દૃષ્ટાંત વગર છે. બહુ લોકો ચર્ચા કરે છે જાત જાતની અને પ્રશ્ન પૂછપૂછ કરે કે આત્માનું જ્ઞાન કેમ થાય? અને અત્યારે શેનું જ્ઞાન છે ભાઈ? અત્યારે જ્ઞાન કોનું? આત્માનું જ છે ને. હું સંસારી છું એમ કહું ત્યારે કોનું જ્ઞાન છે? આત્માનું જ્ઞાન છે. માત્ર એમાં ભ્રમ અંશ છે, પણ આત્મા જ્ઞાનનો વિષય ના વળે તો નથી ને. સર્વથી અતીત આત્મા કેમ જ્ઞાનનો વિષય? તો અત્યારે કહો, હું જયારે કહું છું કે હું મનુષ્ય છું ત્યારે કોણ મારા જ્ઞાન? આત્મા જ્ઞાનનો વિષય છે. એટલે આત્માને કઈ જ્ઞાનનો વિષય બનાવવાનો જરૂર? આ તો જ્ઞાનનો વિષય છે જ. એમાંથી માત્ર ભ્રમનો અંશ દૂર કરવાની જરૂર છે. આત્મા જો જ્ઞાનનો વિષય હોત જ નહીં તો કઈ પ્રશ્ન ના થયો હોત, સંસાર જ ના હોત. ખરેખર આત્મા અત્યારે જ્ઞાનનો વિષય ન હોત તો આ સંસાર નાની વસ્તુ હોત જ નહીં. જેમ કે સુષુપ્તિની અંદર આત્મા આપણા જ્ઞાનનો વિષય હોતો નથી અને એટલા માટે ત્યાં સંસાર પણ હોતો નથી. ચેતન સ્વપ્રકાશ હોવાને કારણે આપણે જ્ઞાન ન હોવા માટે કોઈ વિકલ્પ જ નથી. અર્થાત એ આપોઆપ જ જ્ઞાનનો વિષય હોય જ. અને તેથી આત્માનું જ્ઞાન કેમ થયું? કોઈ પ્રશ્ન નથી. જ્ઞાન થતું જ થયેલું જ છે. આત્મા જ્ઞાનનો વિષય છે જ. એટલે શાસ્ત્ર આપણે આત્માનું જ્ઞાન કરાવતું નથી. શાસ્ત્ર આપણને આત્માના જ્ઞાનમાં જે ભ્રમ છે એ માત્ર દૂર કરાવે છે. એમ કરીને આત્માનું જ્ઞાન જે છે એ જ્ઞાનનું શોધન કરે છે. અર્થાત એમાં જે અશુદ્ધિ છે એ દૂર કરે છે. કેવી અશુદ્ધિ? સંશય, વિપર્ય વગેરે એવી અશુદ્ધિઓ દૂર કરે છે. એવું શુદ્ધ, એવી કોઈ પ્રકારની અશુદ્ધિ વગરનું જ્ઞાન અત્યારે છે. દેહાત્મન ઈક્ષતે લૌકિકાનામ પ્રસિદ્ધે દેહરૂપે આત્મની. અજ્ઞાની પુરુષોમાં આ દેહને આત્મા માનવો સંશય વિપર્ય રહિત અયસ્મિતિ બોધ યદ ઉપલબ્ધ્યતે. હું કહું છું ને આ હું છું. કોણ આ હું છું? સ્વામી હું છું, મનુષ્ય હું છું. એને કે આ એટલે કે અપરોક્ષ. તો હું જયારે કહું હું સ્વામી છું, મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, ત્યારે એ જ્ઞાન કેવું છે? અપરોક્ષ જ્ઞાન છે. અને એવું જ્ઞાન છે જેમાં કોઈ સંશય કે વિપર્ય પણ નથી. અત્યારે જ્ઞાનમાં હું નિષ્ઠ છું. તો જેવી રીતે આ પ્રકારનો બોધ અત્યારે અજ્ઞાની પુરુષોને પ્રાપ્ત છે તેવી રીતે તદ્વત અત્ર ઇતિ, તે જ રીતે આ પ્રત્યેક આત્મામાં કૂટસ્થ ચૈતન્યમાં પણ જ્યારે બોધ થાય નિર્ણય તું અયમિત અભિધીયતે. ટૂંકમાં આ પ્રકારનું જ્ઞાન કૂટસ્થ ચૈતન્યમાં થવું જોઈએ. એટલા માટે અયમ શબ્દનો પ્રયોગ શ્રુતિ કરે છે. અયમ શબ્દના પ્રયોગથી શ્રુતિ જણાવે છે કે જ્ઞાન અપરોક્ષ જ્ઞાન હોવું જોઈએ. અપરોક્ષ જ્ઞાન અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગરનું જ્ઞાન. જેમ કોઈ પ્રમાણની પણ આવશ્યકતા ન હોય. એટલે આ બધા વિષયોનું જે જ્ઞાન છે, જગતના વિષયોનું જ્ઞાન છે, એને આપણે અપરોક્ષ જ્ઞાન કહેતા નથી, એને આપણે પ્રત્યક્ષ જ્ઞાન કહીએ છીએ. અક્ષમ પ્રતિવર્તતે ઇતિ પ્રત્યક્ષમ. અક્ષ અર્થાત ઇન્દ્રિય. આમ જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય છે એને આપણે પ્રત્યક્ષ કહીએ છીએ. અને આ ઇન્દ્રિયના જ્ઞાનના ક્ષેત્રની બહાર જે વિષયો છે એને આપણે પરોક્ષ કહીએ. એટલે આપણે અહીં બેઠા બેઠા સાંભળીએ કે આ ટિમ્બકટુ કેવું છે ને ક્યાં છે વગેરે વિશે જ્ઞાન કેવું છે? પરોક્ષ જ્ઞાન છે. એક પ્રત્યક્ષ જ્ઞાન અને બીજું પરોક્ષ જ્ઞાન. આ બે સિવાયનું, જેમાં પ્રત્યક્ષ પણ નથી અને પરોક્ષ નથી. આત્મા કેવો વિષય છે? પ્રત્યક્ષ નથી, ઇન્દ્રિયનો વિષય નથી. ઓહો, ઇન્દ્રિયનો વિષય ન હોય તો ઇન્દ્રિયની બહાર છે, તો ઇન્દ્રિય મર્યાદા બહાર પરોક્ષ પણ નથી. કારણ કે તો હું જ છું, નજીકમાં નજીક છે. પરોક્ષતા તેમાંથી દૂર છે. આત્મા દૂર પણ નથી, માટે પરોક્ષ પણ નથી અને આત્મા સામે પણ નથી, પ્રત્યક્ષ પણ નથી. એટલે આત્માનું જ્ઞાન કેવું છે? અપરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાનમાં હંમેશા આપણે ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો પડે.
એવી કોઈ આવશ્યકતા નથી આત્માના જ્ઞાન માટે. અર્થાત ઇન્દ્રિયના પ્રકાશ त्या વિષય પ્રકાશિત થાય ત્યારે આપણા જ્ઞાનનો વિષય બની શકે. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે એને કોઈ ઇન્દ્રિય વગેરેના પ્રકાશની આવશ્યકતા નથી. એટલે એના માટે અપરોક્ષ એવો શબ્દ વાપરવામાં આવ્યો, જ્યાં બંને કરતા જુદું હોય. પણ ટૂંકમાં અત્યારે પણ આપણને આત્માનું અપરોક્ષ જ્ઞાન છે. હું કોણ છું એ કહેવા માટે મારે કોઈ વિચારવાની જરૂર નથી પડતી. એ જ્ઞાન કેવું છે? અપરોક્ષ. એવા જ્ઞાન જેને માટે અયમ શબ્દનો પ્રયોગ કર્યો. અયમ અર્થાત જે અપરોક્ષ જ્ઞાનનો વિષય છે. અત્યારે જેવી રીતે આ દેહાત્મા મારા માટે અપરોક્ષ જ્ઞાનનો વિષય છે અને એના વિશે મને કોઈ સંશય વિપર્ય નથી. એ જ પ્રકારનું જ્ઞાન કૂટસ્થ અસંગ ચૈતન્ય વિશે થાય ત્યારે એ જ્ઞાન યથાર્થ જ્ઞાન કહેવાય. તદ્વત તથાવિધમ જ્ઞાનમ સંશય વિપર્યરહિતમ જ્ઞાનમ મુક્તિ શુદ્ધે સંપાદ્યમ. તો હું કૂટસ્થ છું, અસંગ છું એવું જ્ઞાન આ પ્રકારનું આ કક્ષાનું જ્ઞાન હોવું જોઈએ, તો જ મુક્તિ પ્રાપ્ત થાય. જે જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય ના હોય, વિપરીત બુદ્ધિ ના હોય, એવો નિર્ણય કરવા માટે, એવું આપણને જણાવવા માટે શ્રુતિએ અયમ આ શબ્દનો પ્રયોગ આ શ્લોકમાં કરેલો છે. એવું ગ્રંથકાર કહે છે કે અયમ શબ્દના પ્રયોગથી શ્રુતિ કહે છે કે આત્માનું જ્ઞાન અપરોક્ષ હોવું જોઈએ, સંશય અને વિપર્ય રહિત ન હોવું જોઈએ. અને પોતે જે કહે છે એના સમર્થનમાં 20મા શ્લોકમાં એક શ્લોક ઉદ્ધૃત કરે છે. ઈદૃશ્ય બોધસ્ય મોક્ષ સાધનત્વે ચ આચાર્ય વાક્યમ સંવાદયતિ. આપ કહો છો તો ખરા, આપણે ગ્રંથકારને પૂછીએ કે આપ કહો છો તો ખરા, પણ આપના કહેવાની પાછળ કોઈ પ્રમાણ છે? આપ કયા બળે કહો છો? ગ્રંથકાર કે હું મારા બળે કહું છું, તો એ બરાબર છે. છતાં પણ કદાચ ગ્રંથકારનું બળ આપણને પૂરતું ના જણાય. એટલે ગ્રંથકાર જે વળી પ્રબળ આપ્ત છે, પરમ આપ્ત છે, એવા આચાર્યનું વાક્યનું ઉદ્ધરણ કરે છે. અહીંયા ટૂંકમાં શંકરાચાર્ય મહારાજ રચેલો એક ગ્રંથ છે ઉપદેશ શાસ્ત્રી. એ ગ્રંથમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. પોતે જે કહ્યું એના સમર્થનમાં 20મા શ્લોકમાં કહે છે દેહાત્મજ્ઞાનવજ્ઞાનમ દેહાત્મજ્ઞાનબાધકમ આત્મન્યેવ ભવેદ્યસ્ય સનેચ્છન્નપી મુચ્યતે. દેહાત્મવદ જ્ઞાનમ, અત્યારે દેહાત્મ જ્ઞાનવદ જ્ઞાનમ, અત્યારે દેહાત્મ જ્ઞાન મને છે અહમ મનુષ્ય હૈતી, હું મનુષ્ય છું. આપણે એવું નથી કહેતા હું મનુષ્ય છું, તો નથી કહેતા હું પુરુષ છું, સ્ત્રી છું, ઊંચો છું, નીચો છું, જાડો છું, પાતળો છું, ગોરો છું, કાળો છું વગેરે. એ દેહાત્મ વિષયો દૃઢ પ્રત્યય હૈ. તો આ જ્ઞાન કેવું છે? દૃઢ છે. એટલે કોઈ પ્રકારના સંશય વગરનું છે, કોઈ પ્રકારની વિપરીત ભાવના વગરનું છે, પ્રયત્ન વગરનું જે દૃઢ જ્ઞાન છે એવું જ. એટલે દૃઢ જ્ઞાન કોને કહેવાય એ પણ આપણે જાણીએ છીએ. ટૂંકમાં અપરોક્ષ જ્ઞાન કોને કહેવાય એ પણ આપણે જાણીએ છીએ, અને દૃઢ જ્ઞાન કોને કહેવાય એ પણ આપણે જાણીએ. એ સમજવાની જરૂર છે કે આ જાણીએ છીએ, બહુ ચિંતા ના કરો. અપરોક્ષ જ્ઞાન આ જે છે એ અપરોક્ષ જ્ઞાન, હું મનુષ્ય છું, અપરોક્ષ જ્ઞાન છે, અને દૃઢ જ્ઞાન છે, એક જ્ઞાનમાં નિષ્ઠા છે. તદ્વત એ પ્રકારનું દેહાત્મ જ્ઞાન બાધકમ. બસ આવા આ જ્ઞાનના બાધકને બાધ કરીને હું બ્રહ્મ છું, બ્રહ્માહમસ્મિ, કૂટસ્થોસ્મિ, હું કૂટસ્થ છું, અસંગ છું, બ્રહ્મ છું, એવું જ્ઞાન આ પ્રકારનું જ્ઞાન જન્મે. તો જે પ્રકારનું અજ્ઞાન હોય એ પ્રકારનું જ્ઞાન જોઈએ તો જ અજ્ઞાન બાધિત થાય. તો અજ્ઞાન અત્યારે કેવા રૂપમાં છે? આવા દૃઢ રૂપમાં છે, હું મનુષ્ય છું. કોઈ પ્રકારના સંશય અને વિપર્ય વગરનું આ દ્રઢ જ્ઞાન અત્યારે છે, અજ્ઞાન છે. તો એવું જ દ્રઢ જ્ઞાન હું બ્રહ્મ છું જ્યારે થાય ત્યારે જ આ અજ્ઞાનનો બાધ થાય. જે સ્તરે સમસ્યા હોય એ સ્તરનું નિવારણ ઉકેલ આવવો જોઈએ. એટલે આપણી ઘણી બધી સમસ્યાઓ તો ઇમોશનલ એટલે કે લાગણીના સ્તરની હોય. એ લાગણીના સ્તરની વસ્તુઓ બુદ્ધિના જ્ઞાનથી જતી નથી આવતી. એટલે બધું સમજુ છું
અને છતાં પણ ને એમાં એ સાચી વાત છે, બધાને એવું હોય છે, બધું સમજે છે. કોઈક આઘાતજનક પ્રસંગ બને આપણે ત્યાં આપણા કુટુંબમાં કોઈ પ્રિય વ્યક્તિ, અત્યંત નજીકનું ધારો કોઈ વ્યક્તિનું અવસાન, અચાનક અકાળ અવસાન થયું અને જે ભયંકર આઘાત આપણને લાગ્યો, તો એ બધું સમજ્યું છું કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જેનું જન્મ થાય એનું મૃત્યુ થવાનું છે, હું જાણું છું. અને ખરેખર આત્માનું મૃત્યુ થતું નથી, એક વેશ દૂર કરીને બીજો વેશ પહેરી હું જાણું છું. એ પણ જાણું છું કે જે થાય બધું એને માટે કોઈ કારણ હોય છે, અને તેથી જે થાય બધું ઓર્ડરમાં એટલે કે વ્યવસ્થિત છે, નિયતિ પ્રમાણે છે, જાણું છું. એ પણ જાણું છું કે આ જે થયું એ કદાચ બધાને સારા માટે પણ થયું હોય એવો હું અત્યારે એવી શ્રદ્ધા પણ મને હોય, એ બધું જાણું. અને તોય પણ અમારો શોક દૂર થતો નથી. વારંવાર મારું મનમાં શોક, નિરાશા, વિષાદ આવી જાય છે. કારણ કે જાણવાનું એક સ્તરે છે અને આ શોક બીજા સ્તરે છે. જાણવાનું કયા સ્તરે છે? બુદ્ધિના સ્તરે છે, માત્ર દલીલના સ્તરે છે. અને જે થઈ રહ્યું છે અંદર અત્યંત ઊંડા સ્તરે છે, અપરોક્ષ સ્તરે છે. જે અપરોક્ષ સમસ્યા પરોક્ષ જ્ઞાનથી દૂર ના થાય. જે સ્તરની સમસ્યા હોય એ સ્તરનો ઉકેલ જોઈએ. એટલા માટે હું બ્રહ્મ છું એવું કહું તો પણ હું દેહ છું એ જેટલા વિશ્વાસથી અત્યારે કહું છું, જેટલી દ્રઢતાથી કહું છું, જેટલા પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે કહું છું, સહજ રીતે કહું છું, એટલી સહજ રીતે જ્યારે હું કહી શકું હું બ્રહ્મ છું, ત્યારે જ આ સંસાર દૂર થાય. દેહાત્મ જ્ઞાનવજ્ઞાનમ દેહાત્મ જ્ઞાન બાધકમ. તો દેહાત્મા જ્ઞાન જે છે એનું બાધક, એને ખસેડી મૂકે કયું જ્ઞાન? એ જ સ્તરનું જયારે જ્ઞાન હોય, હું બ્રહ્મ છું એ જ્ઞાન એ જ સ્તરનું બને, ત્યારે જ એ અજ્ઞાનનો બાધ કરી શકે. આત્મનેવ ભવેદ્યસ્ય, જેના આત્મામાં આ પ્રકારનું જ્ઞાન થાય, હું બ્રહ્મ છું એવું જ સહજ જ્ઞાન થાય, એટલે કે બધા સંશય અને વિપરીત ભાવના સર દૂર થાય. હું બ્રહ્મ છું એવું જ સહજ, હું દેહ છું એવું જ સહજ જ્ઞાન જે અત્યારે છે, એવું જ સહજ જ્ઞાન જ્યારે જન્મે ત્યારે આ દેહાત્મ જ્ઞાન નિવૃત્ત થાય, એનો બાધ થાય. અને આવું જ્યારે થાય ત્યારે સહ ન ઈચ્છન વિમુચ્યતે, એ ઈચ્છા ન કરતા મુક્ત થઈ જાય. મારે મુક્ત થવું નથી તો કે તમને વિકલ્પ જ નથી. હું બ્રહ્મ છું આ પ્રકારનું દ્રઢ સંશય અને વિપર્ય રહિતનું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થયું ત્યારે ઈચ્છા કરે કે ન કરતા પણ મુક્ત થાય. ઈચ્છા ન કરે એવું તો નથી, આ તો કહેવાની રીત છે કે ભાઈ તું નહીં ઈચ્છે તો પણ બનવાનું જ છે. સહ વિદ્વાન ન ઈચ્છન્નપી મોક્ષ ઈચ્છા રહિતો બી મુચ્યતે. એની ઈચ્છા ન હોય તો પણ મોક્ષની ઈચ્છા તો પણ મુક્ત થઈ જાય છે. સંસાર હેતો અજ્ઞાનસ્ય જ્ઞાનેન અપવાદિતત્વાદ, કે સંસાર જેમાંથી જન્મ્યો છે અજ્ઞાન, આ જ્ઞાન વડે દૂર થઈ ગયો અને માટે એ સંસારમાંથી મુક્ત થઈ ગયો. ટૂંકમાં મુક્ત થવા માટે આ પ્રકારનું જ્ઞાન જોઈએ. જે સ્તરે અત્યારે અજ્ઞાન છે બહુ ઊંડું છે. કયું આ જ્ઞાન? હું દેહ છું, હું દુઃખી છું, હું પતિ છું, હું પત્ની છું, હું સંસારી છું. જે આ જ્ઞાન છે, જે સ્તરે આ જ્ઞાન છે એ સ્તરે હું બ્રહ્મ છું એ જ્ઞાન થાય તો જ આ જ્ઞાન દૂર થાય. એટલા એ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ. એવું આપણને પહોંચાડવા માટે શ્રુતિ અયમ શબ્દનો પ્રયોગ કરે છે. અયમ અસ્મિ, આ હું છું. એ અપરોક્ષ આત્મા જયારે અપરોક્ષ જ્ઞાનનો વિષય બને, આપણું જ્ઞાન જયારે અપરોક્ષ સંશય વિપરીત રહિતનું બને ત્યારે એ જ્ઞાન મુક્ત કરવા માટે પર્યાપ્ત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।